જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી આલ્ફા મીટ ચેનલમાં। આજે આપણે જીસીઆરટીના 30 પ્રશ્નો જોવાના છે। તો શરૂ કરીએ। પ્રશ્ન પહેલો, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો। એમાં પહેલું વિધાન છે, ઉષ્ણકટિબંધીય ખરાબ જંગલોમાં કઠણ અને ઇમારતી લાકડું આપતી વનસ્પતિઓ થાય છે। વિધાન બીજું છે, સમશીતોષ્ણ ખરાબ જંગલોમાં હાથી, એકશિંગી ગેંડા જેવા પ્રાણીઓ જોવા મળે છે। તો અહીં સાચું વિધાન પસંદ કરવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ઓપ્શન નહીં બોલીએ, સીધા જવાબ કહીશું। તમારે જો વિચારવું હોય, તમારી રીતે જવાબ નક્કી કરવો હોય તો વિડીયોને ઘડીક ઊભા રાખી તમારી રીતે જોઈ લેજો। તો આપણે અહીં જવાબ આવશે ઓપ્શન એ, માત્ર પહેલું વિધાન સાચું છે। પ્રશ્ન બીજો, સમશીતોષ્ણ ઘાસના મેદાનો વિશે ખોટા વિધાનો પસંદ કરો। એમાં પહેલું વિધાન છે, અહીં 3 થી 4 મીટર જેટલું ઊંચું ઘાસ થાય છે। બીજું વિધાન છે, આ મેદાનોમાં સિંહ, ચિત્તા, હાથી, ઝીબ્રા, જીરાફ અને હરણ જેવા પ્રાણીઓ જોવા મળે છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે સી, 1 અને 2 બંને વિધાનો ખોટા છે। પ્રશ્ન 3, કયા ભૂકંપ ઝોન અંતર્ગત ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર આવે છે? એ ઝોન 2, બી ઝોન 3, સી ઝોન 4 કે ડી ઝોન 5? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, ઝોન 3 અંતર્ગત ગુજરાતનો સૌથી વધુ વિસ્તાર આવે છે। પ્રશ્ન નંબર 4, નીચેના વિધાનોમાંથી સાચા વિધાન પસંદ કરવાના છે। એમાં પહેલું વિધાન છે, તીડની આશરે 11,000 જેટલી પ્રજાતિઓ જોવા મળે છે। બીજું વિધાન છે, ગુજરાતમાં જોવા મળતા તીડ રણતીડ કે ખાવધરા તીડ નામે ઓળખાય છે। ત્રીજું વિધાન છે, તીડ તેના જીવનકાળ દરમિયાન પોતાના વજનથી 1000 ગણું ખાય છે। તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, 1, 2 અને 3 ત્રણે વિધાનો સાચા છે। પ્રશ્ન નંબર 5, કઈ સાલમાં આવેલી મહાવિનાશક સુનામીમાં હિન્દ મહાસાગરના તટવર્તી દેશો પૈકીના થાઈલેન્ડ, ઇન્ડોનેશિયા, ભારત અને શ્રીલંકા વગેરે દેશોમાં લગભગ 2 લાખ લોકોએ જીવ ગુમાવ્યા હતા? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, 2004માં જે મહાવિનાશક સુનામી આવી એમાં લાખો લોકોએ જીવ ગુમાવ્યા હતા। પ્રશ્ન નંબર 6, 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહાદયપુરમનું 4 રાજ્ય હાલના કયા રાજ્યનો એક ભાગ હતું? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, કેરળનો ભાગ હતું। પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો। એમાં પહેલું વિધાન છે, 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ ઉદ્ભવી। વિધાન બીજું છે, ઈસવીસનની 10મી અને 11મી સદીમાં સંસ્કૃતમાંથી ઉતરી આવેલા વિવિધ ભાષા સ્વરૂપોમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો। અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, 1 અને 2 બંને વિધાનો સાચા છે। પ્રશ્ન નંબર 8, નીચેનામાંથી નરસિંહ મહેતાની કૃતિઓ પસંદ કરો। એમાં પહેલું છે હુંડી, બીજું છે સુદામા ચરિત, ત્રીજું છે દાણલીલા। અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી, 3 કૃતિઓ નરસિંહ મહેતાની છે। પ્રશ્ન નંબર 9, કોણે સૌપ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, હાલણ। પ્રશ્ન નંબર 10, રાજ્ય અને તેના ઉજવાતા તહેવારોનું કયું જોડકું અયોગ્ય રીતે જોડાયેલું છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી, દુર્ગા પૂજાની સામે જે કર્ણાટક છે એ જોડકું ખોટું છે। સાચો જવાબ આવશે દુર્ગા પૂજા કે જે પશ્ચિમ બંગાળનો તહેવાર છે। પ્રશ્ન નંબર 11, વાતાવરણમાં ઓક્સિજન વાયુની હાજરી આશરે કેટલા કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી થતી જાય છે? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી, 110 કિલોમીટરની ઊંચાઈ પછી ઓછી થતી જાય છે। પ્રશ્ન નંબર 12, નીચેનામાંથી કયા વાયુનું વાતાવરણમાં પ્રમાણ અન્ય 3 કરતાં ઓછું છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ એ આર્ગોન, ઓક્સિજન અને નાઇટ્રોજન કરતાં ઓછું છે। પ્રશ્ન નંબર 13, નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો। એમાં પહેલું વિધાન છે, પૃથ્વીની સપાટીને વીંટળાઈને આવેલા વાતાવરણના પ્રથમ આવરણને ક્ષોભાવરણ કહે છે। બીજું વિધાન છે, વિષુવવૃત્ત પર આ આવરણ 8 કિમી ઊંચાઈ સુધી ફેલાયેલું છે। અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ, માત્ર પહેલું વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 14, કયા આવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે?
તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. સમતાપ આવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ વધુ જોવા મળે છે. પ્રશ્ન નંબર 15. નીચેનામાંથી કયા કયા પવનોનો સમાવેશ કાયમી પવનોમાં થાય છે? એમાં પહેલું છે વ્યાપારી પવનો, બીજું છે પશ્ચિમિયા પવનો, ત્રીજું છે ધ્રુવીય પવનો, ચોથું છે ઉનાળાના મોસમી પવનો. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. માત્ર 1, 2 અને 3 પવનો છે એનો સમાવેશ કાયમી પવનોમાં થાય છે. પ્રશ્ન નંબર 16. મંદિર નિર્માણની કઈ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. વેસર શૈલી છે એને કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 17. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. એમાં પહેલું છે સૂફીવાદની અલગ અલગ પરંપરાઓને સિલસિલા કહે છે. બીજું વિધાન છે આ દરેક સિલસિલાના પીર માર્ગદર્શકને મુરીદ કહે છે. તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે એ. માત્ર પહેલું વિધાન છે એ જ સાચું છે કે સૂફીવાદની અલગ અલગ પરંપરાઓને સિલસિલા કહે છે. પ્રશ્ન નંબર 18. 18મી સદીમાં થયેલા રાજવી ભાગ્યચંદ્રનું નામ કયા નૃત્ય સાથે જોડાયેલું છે? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. મણિપુરી સાથે નામ જોડાયેલું છે. પ્રશ્ન નંબર 19. બિહુ નૃત્ય કયા રાજ્યનું પારંપરિક નૃત્ય છે? અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી. આસામનું પારંપરિક નૃત્ય છે બિહુ. પ્રશ્ન નંબર 20. નીચેના વિધાનોમાંથી ખોટા વિધાનો પસંદ કરવાના છે. એમાં પહેલું વિધાન છે ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે ઈદ ઉલ ઝુહા બલિદાનની ઈદ તરીકે ઓળખાય છે. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ડી. એક પણ નહીં, એટલે કે બંને વિધાનો સાચા છે. પ્રશ્ન નંબર 21. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. એમાં પહેલું વિધાન છે નદી મેદાની ક્ષેત્રમાં પ્રવેશ કરે ત્યારે તે પોતાનો સર્પાકાર વહન માર્ગ છોડીને લગભગ સીધી રેખામાં ગતિ કરે છે. બીજું વિધાન છે નદીના બંને કિનારે મોટા પ્રમાણમાં કાંપ માટીના નિક્ષેપણથી લાંબા અને ઓછી ઊંચાઈના અનેક ઢગ રચાય છે તેને કુદરતી તટબંધ કહે છે. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. માત્ર બીજું વિધાન છે એ યોગ્ય છે. પ્રશ્ન 22. સ્ટેક ભૂમિ સ્વરૂપ કોના કારણે રચાય છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. સમુદ્રના મોજાના કારણે રચાય છે. પ્રશ્ન નંબર 23. ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે બી. આંતરિક અગ્નિકૃત. પ્રશ્ન નંબર 24. નીચેનામાંથી કયું ભૂમિ સ્વરૂપ હિમનદીકૃત છે? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. આપેલ તમામ, એટલે કે યુ આકારની ખીણ, ડ્રમલીન અને ટાન સરોવર ત્રણેય ભૂમિ સ્વરૂપ હિમનદીકૃત છે. પ્રશ્ન નંબર 25. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. એમાં પહેલું વિધાન છે પૃથ્વી સપાટીના 75% વિસ્તારમાં પાણી પથરાયેલું છે. બીજું વિધાન છે પૃથ્વી પર 4 મહાસાગરો આવેલા છે. ત્રીજું વિધાન છે પૃથ્વી પરના મહાસાગરો એકબીજા સાથે જોડાયેલા છે. તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. 2 અને 3 વિધાન સાચા છે. પ્રશ્ન નંબર 26. શીખ રાજા રણજીત સિંહે કયા શહેરમાં તોપ બનાવવાનું કારખાનું સ્થાપ્યું હતું? તો અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો સી. લાહોરમાં. પ્રશ્ન નંબર 27. કઈ સાલમાં અંગ્રેજોએ શીખ સામ્રાજ્યને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દીધું? અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. 1849માં. પ્રશ્ન નંબર 28. નીચેનામાંથી કોની સાથે છત્રપતિ શિવાજીએ સંઘર્ષ કરી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું? તો અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે ડી. 1, 2 અને 3, એટલે કે બીજાપુરના સુલતાન, મુઘલ સમ્રાટ અને પોર્ટુગીઝો આ ત્રણેય સાથે છત્રપતિ શિવાજીએ સંઘર્ષ કરી એક સ્વતંત્ર રાજ્યનું નિર્માણ કર્યું હતું. પ્રશ્ન નંબર 29. નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો પસંદ કરો. એમાં પહેલું વિધાન છે શિવાજીના પૌત્ર શાહુને મુઘલ બાદશાહ બહાદુર શાહે નજરકેદ કર્યો હતો. બીજું વિધાન છે ઈસવીસન 1707 બાદ શાહુ અને તારાબાઈ વચ્ચે વારસા વિગ્રહ થયો હતો. ત્રીજું વિધાન છે પેશવા બાલાજી બાજીરાવે શાહુને રાજા બનવામાં મદદ કરી હતી. અહીં સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો બી. માત્ર બીજું વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 30. ઈસવીસન 1761માં પાણીપતના ત્રીજા યુદ્ધમાં જીત મેળવનાર અહમદ શાહ અબ્દાલી ક્યાંનો શાસક એટલે કે શાહ હતો?
અહીં વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવશે સી, ઈરાનનો શાસક હતો. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. તો મળ્યા ફરી પાછા આવતા લેક્ચરમાં. થેન્ક યુ. જય હિન્દ.